ચલો હવે દોસ્તો આપણે સમજવા માટે આગળ વધી રહ્યા છીએ બંધારણનો ભાગ નંબર 4 ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી એટલે કે કહી શકાશે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત. થોડું પહેલા ઇન્ટ્રોડક્શન જે છે એ અહીંયા કમ્પ્લીટ કરી દઉં, પછી અહીંયા આપણે આવી જઈએ છીએ એના અનુચ્છેદ આધારિત. મેક્સિમમ જીપીએસસી ના પ્રીવિયસ યરના પેપર તમે દેખશો તો એના ઇન્ટ્રોડક્શન જે છે એ ઇન્ટ્રોડક્શનમાંથી સૌથી વધારે તમને ક્વેશ્ચન જે છે એ દેખવા મળશે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત અને આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંગેનો ઉલ્લેખ બંધારણના કયા આર્ટિકલમાં છે? તો આર્ટિકલ નંબર 36 થી લઈને 51. ધ્યાન લેજો, આર્ટિકલ તો પૂછે છે પણ એના ઇન્ટ્રોડક્શનમાંથી જે ક્વેશ્ચન પૂછે છે એની થોડી સમજ આપણે મેળવી લઈએ. ચલો, પહેલી પરિસ્થિતિના સંદર્ભમાં જો હું ચાલ્યો જાઉં છું આ સ્થિતિમાં, તો પહેલા હું અહીંયા કહીશ આ સ્થિતિમાં કે અને એક પ્રકારે તમે કહી શકો છો રાજ્યની ફરજો કે રાજ્ય આ કામ કરવાના છે. હવે તમારા માઇન્ડમાં આવે રાજ્ય એટલે શું? તો જે અભ્યાસ આપણે આર્ટિકલ 12 માં વ્યાખ્યા હતી એ જ લાગુ પડે. એટલે કે ભારત સરકાર, રાજ્ય સરકાર, સરકારી કંપની, કચેરી બધાનો સમાવેશ થશે રાજ્ય શબ્દમાં. એ જ્યારે પોતાની પોલિસી ઘડે છે ત્યારે જરૂરી મદદરૂપ સિદ્ધાંતો કયા ભાગમાં દર્શાવ્યા છે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત ભાગ 4 માં. તો આના પર સતત રાજ્યએ કામ કરવાનું છે. માટે તમે કહી શકો કે ભાગ 4 એક પ્રકારે રાજ્યની ફરજો છે. દોસ્તો ખાસ ધ્યાન રાખજો, એની સૌથી મહત્વની એક વિશેષતા જો દેખવામાં આવે તો એ છે કે હંમેશા ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી અને શોર્ટમાં કહી શકાય ડીપીએસપી, આના અંતર્ગત સિદ્ધાંત પ્રકૃતિ કહે છે કે આ નોન જસ્ટિશિયેબલ છે. નોન જસ્ટિશિયેબલ યાદ છે, મૂળભૂત અધિકાર કઈ પ્રકૃતિ ધરાવતા હતા? જસ્ટિશિયેબલ, ન્યાયતંત્ર દ્વારા લાગુ થાય. જ્યારે અહીંયા કહી શકું ન્યાયતંત્ર દ્વારા લાગુ ન થઈ શકે, તો આનો મતલબ એ થયું રાજ્ય માટે ફરજો કેવી છે? મરજિયાત. ધીરે ધીરે પરિસ્થિતિ નિર્માણ થશે તો અનુચ્છેદમાં લખાયેલી બાબતોને લાગુ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે, પણ જરૂરી નથી બધું જ એક જ દિવસે પહેલા બંધારણ અમલ સાથે સ્ટાર્ટ થઈ જાય, અમલમાં આવી જાય. માટે કહે છે વન બાય વન જ્યારે પોતાની નીતિ ઘડે, જ્યારે જરૂરી સિદ્ધાંતો લાગુ પડે છે તો એ લાગુ પાડવાનો પ્રયત્ન કરશે. પણ હા, નોન જસ્ટિશિયેબલ રહેશે ને કોર્ટમાં ચેલેન્જ કરી શકાય નહીં કે લખ્યું હોય કે આ વ્યવસ્થા કરવાની રહેશે, સમજી લો કે ન કરવામાં નિષ્ફળ રહે રાજ્ય, તો એની વિરુદ્ધમાં કોર્ટમાં કેસ થઈ શકે નહીં. ત્યારબાદ મહત્વનો પોઈન્ટ હું કહીશ કે આના અંતર્ગત તમને ઉદ્દેશ પૂછે છે કે ભાઈ ડીપીએસપી નો મુખ્ય ઉદ્દેશ શું છે? તો દોસ્તો તમે ધ્યાન લેશો, મુખ્ય ઉદ્દેશ છે એક વેલફેર સ્ટેટની રચના કરવી. એક પ્રકારે તમે કહી શકો છો કલ્યાણકારી રાજ્યની સ્થાપના. કલ્યાણકારી રાજ્યની સ્થાપના. અને જો બીજા શબ્દોમાં હું અહીંયા કહું તો આમાં લખાયેલા સિદ્ધાંતો પરથી તમને સ્પષ્ટ દેખાશે કે આ લખેલા સિદ્ધાંતો કહે છે કે સમાજની અંદર સામાજિક અને આર્થિક લોકતંત્ર સ્થાપિત કરવામાં આવે. શું સ્થાપિત કરવામાં આવે? સામાજિક આર્થિક લોકતંત્ર સ્થાપવું. દોસ્તો ધ્યાન લેજો, ફંડામેન્ટલ રાઇટ્સ આપણને મળ્યા હતા કોની વિરુદ્ધમાં? રાજ્યની વિરુદ્ધમાં. તો એ કહેવાય છે મૂળભૂત અધિકાર, પોલિટિકલ ડેમોક્રેસી તૈયાર કરે છે, આપણા પોલિટિકલ લોકતંત્રને અહીંયા પ્રસ્થાપિત કરે છે. જ્યારે ડીપીએસપી ના સિદ્ધાંત સામાજિક આર્થિક લોકતંત્ર સ્થાપિત કરવા માટે મદદ કરે છે. ચલો પાછા આવીએ છીએ તો ઉદ્દેશ ક્લિયર રાખશો, વેલફેર સ્ટેટની રચના કરવી, એક પ્રકારે કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવી. એના પછીની સ્થિતિ અંતર્ગત દેખીએ તો આના અંતર્ગત વિદ્વાન દ્વારા રજૂ થયેલા મત જે છે એક્ઝામમાં પૂછે છે. જેમ કે એક્ઝામ્પલ, ડીપીએસપી ના જે સિદ્ધાંત છે, આ ડીપીએસપી ના સિદ્ધાંતને ભારતનું જે સંવિધાન છે, બંધારણ છે, આ બંધારણના એક વિશિષ્ટ લક્ષણ તરીકે ઓળખાવ્યા છે કે હા, આ ડીપીએસપી ના સિદ્ધાંત આપણા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. આવું કહેનાર વિદ્વાન કોણ હતા? તો તમારો આન્સર હોવો જોઈએ ડોક્ટર BR આંબેડકર. કઈ રીતે આને સમજવાનો પ્રયત્ન કરશો તો સરળતાથી, ભલે ને બંધારણના ઘડવૈયા આજે હાજર નથી, બંધારણ સભાનું વિસર્જન છે, પણ એમને જે ભારતનું ભવિષ્ય દેખ્યું, ભારતમાં શું શું હોવું જોઈએ એ માહિતી લખી છે આ ભાગમાં, જેના પર સતત કામ કોણ કરે છે? રાજ્ય. તો હું કહી શકું ભલે ને આજે બંધારણના ઘડવૈયા નથી, પણ વિચારો આપણી વચ્ચે પ્રસ્થાપિત થઈ રહ્યા છે. કોના લીધે? ડીપીએસપી. માટે કીધું છે બંધારણનો ભાગ એ ભાગ છે જે બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ તરીકે ઓળખી શકો. એક ક્વેશ્ચન આવો પણ પૂછ્યો છે કે ડીપીએસપી ના જે સિદ્ધાંત છે, આ ડીપીએસપી ના સિદ્ધાંતને બંધારણનો આત્મા કહેનાર કોણ હતા? બંધારણના આત્મા સમક્ષ સરખાવનાર વ્યક્તિ કોણ હતા? તો કહી શકાશે વિદેશના વ્યક્તિ છે, ઇતિહાસકાર છે અમેરિકન, જેમનું નામ છે ગ્રેનવિલ ઓસ્ટિન.
ધ્યાન લેજો, પદ્મશ્રી એવોર્ડ પણ પ્રાપ્ત થયું છે, એમનું એક પુસ્તક રહ્યું છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કોર્નરસ્ટોન ઓફ એ નેશન, બરાબર છે. અને એની અંતર્ગત આ વસ્તુ આપણને દેખવા મળે છે કે ડીપીએસપી ને એવી રીતે દર્શાવ્યું છે કે બંધારણનો આત્મા હોય. તો ડિપેન્ડ છે શબ્દ કયા પૂછે છે. વિશિષ્ટ લક્ષણ તરીકે ઓળખાવનાર તો ડોક્ટર BR આંબેડકર, અને આત્મા તરીકે બંધારણના ઓળખાવનાર ગ્રેનવિલ ઓસ્ટિન. અગેન એક ક્વેશ્ચન પૂછે છે. ક્વેશ્ચન શું છે? તો ડીપીએસપી ના સિદ્ધાંત અંગેનો ખ્યાલ આપણે ક્યાંથી તૈયાર કર્યો છે? બંધારણીય સ્ત્રોત તરીકે. તો ધ્યાન લેવાનું છે, બે બંધારણીય સ્ત્રોત છે. એક આપણો આંતરિક બંધારણીય સ્ત્રોત, તમને ખ્યાલ હશે કયો આવશે? ભારતીય શાસન અધિનિયમ. અને આ ભારતીય શાસન અધિનિયમ જે છે એ કયા વર્ષનો આવશે? 1935. કયા વર્ષનો આવશે? 1935. અને બીજો બંધારણીય સ્ત્રોત બાહ્ય આવશે, એટલે કે કહી શકાશે આયર્લેન્ડના સિદ્ધાંતોમાંથી તૈયાર કરેલ છે. દેખો, ભારતીય શાસન અધિનિયમ 1935 નું એક ચેપ્ટર રહ્યું હતું જે તે સમયે, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન, સૂચનાઓનો સમૂહ. એમાંથી ઘણા સિદ્ધાંતો આપણે બોરો કર્યા છે, સ્વીકાર્યા છે, અને અમુક સિદ્ધાંતો આયર્લેન્ડમાંથી. દોસ્તો ધ્યાન લેજો, ઇન્ટ્રોડક્શનમાંથી ક્વેશ્ચન પૂછે છે, આમાં કોઈ પ્રકારની મજાક ન કરતા. ક્લિયર છે? હવે હું આને અહીંયા વિરામ આપું એ પહેલા એક નાનકડી બાબત કહી દઉં. દોસ્તો બની શકશે લાસ્ટ આપણે રોલ કોલની સિરીઝમાં અનુચ્છેદનો આખો વિડીયો લીધો હતો, 1 થી લઈને 395 છે. જો કોઈ વિદ્યાર્થી ન દેખ્યો તો એ દેખી શકે છે. બહુ જ તમને હેલ્પ કરશે, કારણ કે ઘણા પેપરોમાં છેલ્લે આર્ટિકલ સૌથી વધારે રેફરન્સ રહ્યા છે. અહીંયા ચોક્કસ આપણે 1 થી 51 દરેકને મોઢે કરવાના છે, માટે એ તો સમજી જ રહ્યા છે. એના પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, જે પણ મહત્વના મુદ્દાઓ છે એ 1 બાય 1 દેખીશું. પણ જો અહીંયા તમને આ સેશન મદદ થઈ રહી છે, અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર પણ કરી દેજો, અને ચોક્કસ આપણા અભિપ્રાય જે છે એ ચોક્કસ કમેન્ટમાં અહીંયા દર્શાવશો. ચલો, હવે અહીંયા હું આર્ટિકલ શરૂઆત કરવા માટે જઈ રહ્યો છું, અને આર્ટિકલ કયા છે? આર્ટિકલ નંબર 36 થી લઈને 51. ચલો, આ આર્ટિકલની આપણે 1 બાય 1 શરૂઆત કરીએ છીએ. તો પહેલા 2 અનુચ્છેદ છે ને એ બેઝિક છે. જેમ કે એક્ઝામ્પલ, આર્ટિકલ નંબર 36 માં લખ્યું છે રાજ્ય કોને કહેવાશે, એટલે કે રાજ્યની વ્યાખ્યા. તો રાજ્યની કોઈ અલગથી વ્યાખ્યા નથી, જે વ્યાખ્યા આર્ટિકલ 12 માં હતી એ જ, જે વ્યાખ્યા આર્ટિકલ 12 માં હતી એ જ. અને આર્ટિકલ નંબર 37 માં 2 સિદ્ધાંત લખ્યા છે. કયા? તો એક સિદ્ધાંત તો મેં તમને કહી દીધું કે ડીપીએસપી ના સિદ્ધાંત પ્રકૃતિની દ્રષ્ટિએ કેવા રહેશે? તો એ રહેશે નોન જસ્ટિશિયેબલ. નોન જસ્ટિશિયેબલ, ન્યાયતંત્ર દ્વારા લાગુ નહીં પડે. પણ બીજો સૌથી મહત્વનો મુદ્દો લખ્યો છે, જે હું કહીશ કે જીપીએસસી અત્યારે વારંવાર આના પર ક્વેશ્ચન પૂછ્યા છે. કઈ બાબત લખી છે? તો એ લખી છે કે ડીપીએસપી ના સિદ્ધાંત હંમેશા રાજ્ય માટે વહીવટમાં, પ્રશાસનમાં મૂળભૂત રહેશે. જ્યારે પોતાની નીતિ ઘડે છે ત્યારે આધાર તરીકે આને લે. માટે કયો શબ્દ લખાશે? આ સિદ્ધાંત સરકાર માટે, રાજ્ય માટે કેવા રહેશે? મૂળભૂત રહેશે. એ કયા આર્ટિકલમાં લખ્યું છે? 37. તો કહી શકાય કે ઇન્ટ્રોડક્શન તૈયાર કર્યું. રાજ્ય શબ્દ બોલીશું તો બધા આવી ગયા. ભારત સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજની સંસ્થા વગેરે વગેરે, સરકારી કંપની વગેરે. અને આ સિદ્ધાંત નોન જસ્ટિશિયેબલ છે, અને હંમેશા સરકાર પોતાની નીતિ ઘડે ત્યારે મૂળભૂત તરીકે કયા સિદ્ધાંત લેશે? ડીપીએસપી. તો આ સ્ટેટમેન્ટ સૌથી વધારે વાર પૂછ્યું છે. ધ્યાન લેજો કે દેશ માટે વહીવટમાં, પ્રશાસનમાં કયા સિદ્ધાંત મૂળભૂત છે? તો ભાગ 4 ડીપીએસપી ના સિદ્ધાંત. તો 2 આર્ટિકલ બેઝિક છે. ચલો, હવે હું અહીંયા આર્ટિકલની માહિતી તરફ જાઉં છું, તો પ્રેઝન્ટ રહેશો. જે તમને આ ઇન્ટ્રોડક્શન સમજાવ્યું ને એ છે, કોઈ ચિંતા ન કરો, સમજાવી દીધું છે. 36 અને 37. ચલો, હવે આર્ટિકલ નંબર 38 ની જો ચર્ચા કરવામાં આવે તો આર્ટિકલ નંબર 38 થોડી માહિતી દેખી લઈએ. બરાબર છે? શું લખ્યું છે? લોક કલ્યાણની અભિવૃદ્ધિ માટે સામાજિક વ્યવસ્થા તૈયાર કરવી. કેવી સામાજિક વ્યવસ્થા? તો રાજ્યની ફરજ રહેશે કે એવી વ્યવસ્થા તૈયાર કરે સામાજિક, જ્યાં સામાજિક, આર્થિક અને રાજકીય સુપ્રદાન થાય, ન્યાય. તો તમે દેખો, જવાબદારી આપી કે ભાઈ એવી વ્યવસ્થા તમે તૈયાર કરો છો સામાજિક, આર્થિક, રાજકીય દરેકને ન્યાય મળી રહે. અને હું કહીશ કે આજે નીતિ આયોગ, પહેલા આયોજન પંચ વગેરે મેક્સિમમ આના પર નીતિ ઘડી રહ્યા છે. હવે તમે દોસ્તો દેખો કે આ જોગવાઈ બંધારણ અમલમાં આવ્યું ત્યારે હતી. આમાં કીવર્ડ્સ કયો યાદ રાખશો આર્ટિકલ 38 માં? કે એવી સામાજિક વ્યવસ્થા તૈયાર કરવી જે સામાજિક, આર્થિક, રાજકીય સુપ્રસ્થાપિત કરવાનું કામ કરવાનું છે, તો ન્યાય. બરાબર છે? હવે હું કહીશ કે આ જોગવાઈ છે ને પછીથી ઉમેરાઈ હતી. કઈ? તો વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ સમૂહ વચ્ચે જે આવકની અસમાનતા છે, સાથે સાથે અવસરોની સુવિધાની જે અસમાનતા છે, તો આ અસમાનતા દૂર કરવાનો પ્રયત્ન કરે. તો એક પ્રકારે શું કહે છે? અમીર ગરીબ વચ્ચેની ખાઈ ઓછી કરો, અસમાનતા દૂર કરો. આ જોગવાઈ પહેલેથી નહોતી, પછીથી ઉમેરાઈ છે. કયા સુધારા દ્વારા? 44મા ક્રમનો બંધારણીય સુધારો, મોરારજી દેસાઈ સરકાર 1978 દ્વારા. અને સતત હું કહીશ કે સરકાર કામ કરી રહી છે, તો એનું એક્ઝામ્પલ આપણે દેખીશું. આયોજન પણ, નીતિ આયોગ આના પર સતત કામ કરે છે. તો આર્ટિકલ 38 આવે. દેખો,
નોન જસ્ટિશિયેબલ છે, સીધા આર્ટિકલ પૂછાશે. તો બે જોગવાઈથી 38 માં, એક સામાજિક આર્થિક રાજકીય ન્યાય અને બીજું અસમાનતા દૂર કરવી. અસમાનતા દૂર કરવી એ જોગવાઈ કયા સુધારા દ્વારા? 44. ચલો એના પછી આર્ટિકલ 39. બસ આ બે આર્ટિકલમાં થોડી વધારે જોગવાઈ છે, પછી તો એક એક લાઈનમાં છે. તો આર્ટિકલ 39 માં કહે છે લોક કલ્યાણની અભિવૃદ્ધિ માટે સામાજિક વ્યવસ્થા તૈયાર કરવી. ધ્યાન લેશો આ લાઈન છે ને આર્ટિકલ 38 ની છે. આપણે અહીંયા આના પર ફોકસ કરીએ. કહે છે 6 પ્રકારની જોગવાઈ કરી છે, બરાબર છે, કે ઓલરેડી લોક કલ્યાણ થઈ શકે હેતુ. કયા કયા 6 પ્રકારની? તો પહેલા લખ્યું છે રાજ્યની ફરજ રહેશે કે 39A પુરુષ હોય કે સ્ત્રી હોય, જ્યારે એ આજીવિકા માટેના પૂરતા સાધન મેળવવાનો કેવો અધિકાર ધરાવે છે? સમાન અધિકાર. તો દેખો પેલો મેં મુદ્દો કીધો હતો કે ઉદ્દેશ સામાજિક અને આર્થિક લોકતંત્ર સ્થાપિત કરવું. તો તમે દેખો અહીંયા ઇક્વાલિટીની ચર્ચા કરી છે. તો સામાજિક લોકતંત્રને પ્રોત્સાહન, બીજું બંનેને સમાન અધિકાર, આજીવિકાના પૂરતા સાધન મેળવવા, તો આર્થિક લોકતંત્રને સમર્થન આપે છે. ચલો બીજો પોઈન્ટ કહે છે સાર્વજનિક હિત માટે, પબ્લિક ઇન્ટરેસ્ટ માટે જે ભૌતિક સંસાધનો છે જેમ કે પાણી છે, જંગલો છે, જમીન, એની માલિકી અને નિયંત્રણની કેવી વહેંચણી કરવાની છે? સમાન. એના પછીનો આર્ટિકલ યાદ રાખશો સંપત્તિ અને ઉત્પાદનના સાધનોની સમાન વહેંચણી, એટલે કે સંકેન્દ્રણ થતું અટકાવવું. આ બધામાં ઇન્ડિવિજ્યુઅલ જો પૂછ્યું હોય તો આ પૂછ્યું છે પુરુષ હોય કે સ્ત્રી હોય સમાન કામ માટે સમાન મહેનતાણું. કયા ક્રમે છે? ચોથા ક્રમે 39D માં. 39E માં 2 વર્ગ છે, એક કર્મચારી વર્ગ અને બાળકો. એની તંદુરસ્તી શક્તિનો દુરુપયોગ ન થાય એનું ધ્યાન રાખવું. અને આ જોગવાઈ પહેલેથી નહોતી 39F જે પછીથી ઉમેરાઈ છે. દેખો અહીંયા બાળક છે તો એની જોગવાઈ કનેક્ટ થાય છે બાળકોના સ્વાસ્થ્ય વિકાસ ડેવલપમેન્ટ માટે તક સગવડ સ્વતંત્ર અહીંયા ગૌરવપૂર્ણ વાતાવરણ મળે એ વ્યવસ્થા પૂરી પાડવી એ રાજ્યની ફરજ રહેશે. હવે આને કીવર્ડ્સ આધારિત યાદ રાખો. પહેલામાં આજીવિકા માટેના પૂરતા સાધન મેળવવાનો સમાન અધિકાર, બીજા અને બીજામાં ભૌતિક સંસાધનની સમાન વહેંચણી, ત્રીજામાં દેશની સંપત્તિ અને ઉત્પાદનના સાધનની સમાન વહેંચણી. ચોથું આર્ટિકલ અલગથી યાદ રાખો પુરુષ હોય કે સ્ત્રી હોય સમાન કામ માટે સમાન મહેનતાણું. અને પાંચમામાં કર્મચારી વર્ગ બાળકો એની તંદુરસ્તી શક્તિનો દુરુપયોગ ન થાય. અને છેલ્લામાં બાળકોના સ્વાસ્થ્ય વિકાસ. હવે થોડું પ્રેક્ટિકલી વિચારો, આ કામ કોને કરવાનું છે? રાજ્ય, સરકારે. શું સરકારે સ્ટેપ લીધા છે? તો થોડા એક્ઝામ્પલ દેખીએ. જેમ કે એક્ઝામ્પલ સમાન કામ માટે સમાન મહેનતાણું. ભાઈ સમાન પરિશ્રમ ધારો બનાવ્યો છે, કાયદો બનાવ્યો તો બોલો નોન જસ્ટિશિયેબલ હતો એ સામા કન્વર્ટ થઈ ગયું જસ્ટિશિયેબલ. કે હવે જો કાયદાનો ભંગ થશે તો કોર્ટમાં જઈ શકાશે. તો આ આર્ટિકલ જે મરજિયાત હતો નોન જસ્ટિશિયેબલ એ જસ્ટિશિયેબલ કરી લાગુ પાડ્યો. તો એ કલ્યાણ, મેં કીધું કે કલ્યાણકારી રાજ્યની સ્થાપના તરફ જઈશું. ધ્યેય પ્રમાણે બધા સિદ્ધાંતો ઇમ્પ્લિમેન્ટ થશે. હવે દેખો બાળકોની તંદુરસ્તી શક્તિનો દુરુપયોગ ન થાય તો બાળ શ્રમ નિવારણ અધિનિયમ બેસ્ટ એક્ઝામ્પલ છે. પછી તમે દેખો બાળકોના સ્વાસ્થ્ય વિકાસની તક સગવડ સમાન મળે. તો ભાઈ બેસ્ટ એક્ઝામ્પલ ઘણા બધા કાર્યક્રમ ચલાવે છે ગવર્મેન્ટ. વેક્સિનેશન હોઈ શકે, ફ્રી સર્વિસ પ્રદાન કરે છે, હેલ્થને લઈને પોષણયુક્ત ખોરાક પ્રદાન કરે છે. ઘણા એવા કાયદા છે જે ગૌરવપૂર્ણ વાતાવરણ તૈયાર કરી આપે છે. તો વગેરે સ્ટેપ લીધા છે આ સૂચનને આધીન રહીને. તો આ 2 આર્ટિકલ જેની જોગવાઈઓ થોડી વધારે હતી માટે મેં પીપીટી આધારિત લીધું છે. હવે આપણે આ સ્થિતિને સમજવા માટે આગળ વધીએ અન્ય આના પછીના અનુચ્છેદમાં. તો અહીંયા આપણને દેખવા મળશે અનુચ્છેદ નંબર 39A, બરાબર છે. ડીપીએસપી ના જે સિદ્ધાંતો છે એમાં 2 અનુચ્છેદ યાદ રાખ્યા. હા એના હવે તમને પેલો પોઈન્ટ રહી ગયો ને કે આ આર્ટિકલ પછીથી ઉમેરાયો કયા સુધારા દ્વારા? તો ભાઈ 42મા ક્રમનો બંધારણીય સુધારો 1976 માં, બરાબર છે. તો આ તમે ધ્યાને લેશો. ચલો હવે આપણે દેખીએ અનુચ્છેદ નંબર 39A શું કહે છે? તો કહે છે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય પ્રદાન કરે કોણ? રાજ્ય. તો આ જવાબદારી રાજ્યની રહેશે. તો દેખો પહેલો વિચાર આવે કે આ પહેલેથી નહોતો આર્ટિકલ, કયા સુધારાથી? તો અગેન હું કહીશ કે 42મો બંધારણીય સુધારો. ધ્યાન લેજો, ડીપીએસપીમાં મોટે ભાગે 42મો સુધારો આવશે. જ્યારે અલગ આવશે ને ત્યારે હું ભારપૂર્વક કહી દઈશ તમને. બીજું સામાન્ય મફત કાનૂની સહાય માટે શું સરકારે કોઈ કામ કર્યા છે? તો હા, મેજર સંસ્થા નાલસા નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી જે કહી શકાશે લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ દ્વારા બનાવી છે. આ શું કામ કરે છે? વંચિત વર્ગ છે, મહિલાઓ છે વગેરેને મફત કાનૂની સહાય પ્રદાન કરે છે. બીજું એક્ઝામ્પલ લોક અદાલત. આ લોક અદાલત પણ કાયદા દ્વારા બનેલી વ્યવસ્થા છે લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ દ્વારા. અને કામ શું કરે છે? સમાધાન આધારિત અહીંયા ન્યાય પ્રદાન કરે છે. તો સામાન્ય મફત કાનૂની સહાયનો પાઠ છે. તો એના એક્ઝામ્પલ છે પણ પેલું કીવર્ડ સૌથી વધારે પૂછે છે સામાન્ય મફત કાનૂની સહાય. તો ક્લિક થવું જોઈએ 39A. કયા સુધારા દ્વારા? 42માં બંધારણીય સુધારા દ્વારા. ચલો 39 પછીનો આર્ટિકલ આવશે આર્ટિકલ નંબર 40.
જ્યારે આર્ટિકલ 40 આવે પેલો કીવર્ડ્સ યાદ આવવો જોઈએ. રાજ્યની ફરજ રહેશે કે દરેક ગામડામાં ગ્રામ પંચાયતોનું ગઠન કરે. તો સાના સંબંધિત છે? ગ્રામ પંચાયતના ગઠન સંબંધિત છે. કહે છે જરૂરી એટલી શક્તિ આપે જેથી એ પંચાયતો સ્વરાજ એકમ તરીકે પ્રસ્થાપિત થાય. તો દેખો ખ્યાલ હતો પહેલા દિવસથી શક્ય નથી, કારણ કે બંધારણ અમલમાં આવ્યું ત્યારે 2 સ્તરની સરકાર, કેન્દ્ર અને રાજ્ય, પણ ધીરે ધીરે તમારે સ્થાનિક સ્વરાજ પર કામ કરવાનું છે એનું સૂચન કર્યું છે આર્ટિકલ 40. અને ધ્યાન લેજો, આર્ટિકલને બંધારણમાં સ્થાન આપ્યું છે કોના વિચારોને ધ્યાને રાખી? ગાંધીવાદી વિચારોને ધ્યાને રાખીને બંધારણમાં સ્થાન આપ્યું છે. બીજું કે આ અનુચ્છેદનું બેસ્ટ એક્ઝામ્પલ કે આજે જસ્ટિસેબલમાં કન્વર્ટ થઈ ગયું. હા, થઈ ગયું. કયા સુધારા દ્વારા આને બંધારણીય દરજ્જો મળ્યો? 73માં. તો હું અહીંયા 73મો સુધારો આ આર્ટિકલ માટે નથી લખતો કે આ બદલાવ થયો છે, ના, આનો અમલ થયો કે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો અપાયો, બરાબર છે, અને ભાગ 9 ને બંધારણમાં સ્થાન મળ્યું. તો આ ફરજિયાત થઈ ગયું. ક્લિયર છે? તો આના પર ગવર્મેન્ટે કામ કર્યું છે. ક્લિયર છે? તો આ તમે ધ્યાને લેજો. ત્યારબાદ હું કહીશ કે આર્ટિકલ નંબર 41. ઘણી વાર બને છે કે આર્ટિકલ 41 જે છે એ વિદ્યાર્થીઓને સરળતાથી યાદ નથી આવતો, માટે હું કહીશ કે આ આર્ટિકલને યાદ રાખવા માટે તમે મેજર એક એનું એક્ઝામ્પલ યાદ રાખશો. અને એ એક્ઝામ્પલ શું હશે? તો એ એક્ઝામ્પલ રહેશે ઓલરેડી મનરેગા. કયો શબ્દ યાદ રાખશો? મનરેગા. હવે મનરેગા પરથી કઈ રીતે આર્ટિકલ યાદ રાખું છું? પ્રેઝન્ટ રો. મનરેગા તમને ખ્યાલ છે કે રોજગાર પ્રદાન કરવા માટેની યોજના છે. તો હવે વિચારો શું લખ્યું છે? અમુક પરિસ્થિતિમાં. હવે અમુક પરિસ્થિતિ કઈ છે? તો એ હું કૌંસમાં લખું છું. એક પહેલું આના પરથી બેરોજગારીની પરિસ્થિતિ, બેરોજગારી. બીમારી બીજો શબ્દ છે. ત્રીજો છે અપંગતા, અને કહી શકાશે વૃદ્ધાવસ્થા. તો કેટલા શબ્દો છે? 4. અને બધાને શબ્દોમાં કીધું અમુક પરિસ્થિતિમાં. હવે કયા અધિકાર પ્રદાન કરવાના છે? રાજ્યની ફરજ રહેશે. તો રાજ્યની ફરજ રહેશે કે બેરોજગારી, બીમારી, અપંગતા, વૃદ્ધાવસ્થા, અમુક પરિસ્થિતિમાં 3 અધિકાર પ્રદાન કરે. કયા? એક, કામનો અધિકાર, રાઇટ ટુ વર્ક. બીજું આવી જશે શિક્ષાનો અધિકાર, રાઇટ ટુ એજ્યુકેશન. અને ત્રીજો લખ્યો છે જાહેર સહાયતાનો અધિકાર, કે જાહેર સહાયતા મળે એ વ્યવસ્થા કરે. તો તમે દેખો મનરેગાનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે કામનો અધિકાર આપે છે બેરોજગારીની સ્થિતિમાં. બીજું બેસ્ટ એક્ઝામ્પલ બીમારીની સ્થિતિમાં જાહેર સહાયતા. આયુષ્યમાન ભારત યોજના, તો ગવર્મેન્ટ આના પર કામ કરી રહી છે. અપંગતાની સ્થિતિમાં ભાઈ સિમ્પલ એક્ઝામ્પલ, બેસ્ટ એક્ઝામ્પલ શિક્ષા, રિઝર્વેશન, હાયના જાહેર સહાયતા આપે છે. કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ જેનાથી અપંગતાના મુદ્દાને સોલ્વ કરી શકાય તો એ પણ સહાયતાના ભાગરૂપે. તો તમે દેખો વૃદ્ધાવસ્થા, અટલ પેન્શન યોજના વગેરે વગેરે. તો અહીંયા જ્યારે આર્ટિકલ 41 આવે મનરેગા, મનરેગા પરથી પેલો શબ્દ બેરોજગારી, બીમારી, અપંગતા, વૃદ્ધાવસ્થા, કેટલા અધિકાર? 3. તો આશા રાખું યાદ આવશે. કામ, શિક્ષા અને જાહેર સહાયતાનો અધિકાર. હવે દોસ્તો એના પછીના આર્ટિકલમાં જઈએ તો આર્ટિકલ નંબર 42. આર્ટિકલ નંબર શું રહેશે? 42. 42 ને યાદ રાખવા માટે કયો કીવર્ડ્સ યાદ રાખશો? તો સૌથી મહત્વનો કીવર્ડ્સ મહિલા પ્રસૂતિ, બરાબર છે. તો અહીંયા હું જોગવાઈ લખું છું, રાજ્યની ફરજ રહેશે કે મહિલાઓને પ્રસૂતિના સમયના સંદર્ભમાં જાહેર સહાયતા પ્રદાન કરે. જાહેર સહાયતા, પણ આની સાથે મુખ્ય એક બીજી જોગવાઈ છે એ કે કામની જે જગ્યા છે આ કામની જગ્યાએ યોગ્ય અને માનવીય, જસ્ટ એન્ડ હ્યુમન, યોગ્ય અને માનવીય પરિસ્થિતિનું નિર્માણ કરે. પરિસ્થિતિ જે છે આ પરિસ્થિતિનું નિર્માણ કરે. તો દેખો કામની જગ્યાએ યૌન શોષણ સામે રક્ષણનો અધિકાર, કામની જગ્યાએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સામે પ્રોટેક્શન, એક રક્ષણ મળે એ ચર્ચા કરે છે. સાથે સાથે મહિલા પ્રસૂતિના સંદર્ભમાં જાહેર સહાયતા. બેસ્ટ એક્ઝામ્પલ મહિલા પ્રસૂતિના સંદર્ભમાં તમે દેખો માતૃત્વ લાભ અધિનિયમ, માતૃત્વ લાભ અધિનિયમ. હવે દોસ્તો આ એક્ઝામ્પલ તમને આર્ટિકલ યાદ રહે ને એના માટે કહું છું. 1960-61 બરાબર છે. અને તમે દેખશો ને તો અહીંયા જાહેર રજાની જે જોગવાઈ છે એ અહીંયા મહિલા પ્રસૂતિ સમયે જે પહેલા 12 અઠવાડિયા હતા વધીને 26 અઠવાડિયા કરે, જે વિકસિત દેશની અંદર હોય છે એની કમ્પેરિઝનમાં હું કહીશ કે એક નજદીકમાં લઈ ગયા, બરાબર છે. તો અહીંયા આ ગવર્મેન્ટે કામ કરવાનું છે એ સૂચન કરે છે. ડન છે દરેકને? ચલો હવે એના પછીના 3 થી 4 છે. તો પહેલા આટલા તો યાદ રહેશે કીવર્ડ્સ આધારિત. 39 સામાન્ય મફત કાનૂની સહાય, 40 ગ્રામ પંચાયત, 41 મનરેગા આધારિત, 42માં મહિલા પ્રસૂતિ, પછી એના પરથી કામની જગ્યાએ યોગ્ય અને માનવીય પરિસ્થિતિ. વિશાખા ગાઈડલાઈન આનું એક્ઝામ્પલ કહી શકો છો. ક્લિયર છે? ચલો હવે હું જાઉં છું આર્ટિકલ નંબર ડીપીએસપી ની અંદર આર્ટિકલ નંબર જઈએ છીએ 42 પૂર્ણ થયો. 43
ધ્યાન લેજો, 43 આવે ને કયો શબ્દ યાદ આવવો જોઈએ? કામદાર વર્ગ. શું લખ્યું છે કામદાર વર્ગ માટે? તો લખ્યું છે કે રાજ્યની ફરજ રહેશે કે કામદાર વર્ગ માટે અહીંયા જીવન નિર્વાહ માટે જરૂરી વેતન મળી રહે, જીવન નિર્વાહ માટે જરૂરી વેતન મળી રહે એ વ્યવસ્થા કરે. સાથે સાથે કહી શકાશે સાંસ્કૃતિક અવસરોમાં સમય આપી શકે આ માટેની વ્યવસ્થા કરે. તો તમે દેખો સરકારે કાયદો બનાવ્યો છે. કયો કાયદો બનાવ્યો છે? ન્યૂનતમ મહેનતાનું અધિનિયમ, કે ભાઈ કોઈ કામ કરે છે તો આનાથી ઓછું મહેનતાનું ન આપી શકે. કેમ? તો એમાઉન્ટ એના એટલીસ્ટ જીવન નિર્વાહ માટે જરૂરી છે, તો આ તો મહેનતાનું મળવું જોઈએ. તો ન્યૂનતમ મહેનતાનું અધિનિયમ એ આર્ટિકલનું સમર્થન કરે છે. તો કામદાર વર્ગને જીવન નિર્વાહ માટે જરૂરી વેતન અંગેની વ્યવસ્થા. ત્યારબાદ હું કહીશ કે આ જ આર્ટિકલની અંતર્ગત બીજી જોગવાઈ છે. કઈ? કુટીર ઉદ્યોગ. કુટીર ઉદ્યોગ એટલે કે કહી શકાશે ગ્રામીણ ક્ષેત્રની અંદર નાના લઘુ ઉદ્યોગ વગેરે, કુટીર ઉદ્યોગ, કોટેજ ઇન્ડસ્ટ્રી ને અહીંયા પ્રોત્સાહન પૂરું પાડવાનું કામ કરે કોણ? રાજ્ય. સબસિડી આપે, ઓછા વ્યાજે લોન આપે, જેથી કરીને ગ્રામીણ ક્ષેત્રની અંદર અર્થવ્યવસ્થા મજબૂત બને. તો આ પણ સૂચન કરવામાં આવ્યું છે. કોના દ્વારા? તો અહીંયા રાજ્ય બંધારણ દ્વારા. કોને કામ કરવાનું છે? રાજ્યએ. તો કહી શકું આમાં બે જોગવાઈ થઈ. પ્રથમ જોગવાઈ કામદાર વર્ગ માટે છે અને બીજી જોગવાઈ કયા શબ્દો માટે છે? કુટીર ઉદ્યોગ. અગેન હું કહીશ કે આ વિચાર જે છે એ કોના વિચારોને ધ્યાને રાખી? ગાંધીવાદી વિચારોને ધ્યાને રાખી અપાયેલી આ જોગવાઈ છે. ચલો હવે એના સંદર્ભમાં આગળ વધીએ. એના પછીનો અનુચ્છેદ એટલે કે અનુચ્છેદ 43A. તો પહેલો વિચાર આવે કે સુધારો હશે. હવે કોના માટે છે? તો આના સંદર્ભમાં કામદાર વર્ગ માટે. શું લખ્યું છે? કે કામદાર વર્ગને ભાઈ ઉદ્યોગ છે, જે વ્યવસાય છે એની અંતર્ગત શું કરો? સંચાલનની અંદર ભાગીદાર બનાવો. વ્યવસાયમાં શું કરો? ભાગીદાર બનાવો. મેનેજમેન્ટની અંદર, સંચાલનની અંદર કહી શકાશે મેનેજમેન્ટમાં શું કરો? ભાગીદાર બનાવો. તો એક મેસેજ આપે છે કે આખી જિંદગી કામદાર વર્ગને કામ ન કરાવો, એને પ્રમોશન આપો. એક પ્રકારે અન્ય વહીવટનો એક પાર્ટ બનાવો, પ્રશાસનની અંતર્ગત જોડો. બિઝનેસ છે તો એની અંદર મેનેજમેન્ટનો પાર્ટ બનાવો. ક્લિયર છે? તો આ બહુ એક મહત્વના રિફોર્મ્સ માટેનું સૂચન છે, જેની અંતર્ગત કહી શકાશે કયા સુધારા દ્વારા ઉમેરાય? તો 42મા ક્રમનો બંધારણીય સુધારો 1976 દ્વારા. ક્લિયર છે? તો આ તમે ખાસ ધ્યાને લેશો. ચલો એના પછીનો એક અનુચ્છેદ ઉમેરાય છે. કયો છે? 43B. જ્યારે 43B આવે ને કયો શબ્દ યાદ આવવો જોઈએ? કોઓપરેટિવ સોસાયટી, સહકારી સમિતિ. આ સહકારી સમિતિને તમારે વ્યક્તિગત ધોરણે પ્રોત્સાહન પૂરું પાડવું છે, એક યોગ્ય પ્રબંધન થઈ શકે, એ સ્વાયત્ત સંચાલિત થઈ શકે એ હેતુ રાજ્યની ફરજ રહેશે કે શું કરે? એને પ્રોત્સાહન પૂરું પાડે. હવે યાદ કરો આ પહેલેથી નહોતું 43B, પણ કીવર્ડ્સ કયો છે? કોઓપરેટિવ. કોઓપરેટિવ માટે આપણે હંમેશા સુધારો લખતા આવ્યા છે. 97મા ક્રમનો બંધારણીય સુધારો 2011. તો હું કહી શકું 73મો આર્ટિકલ કામદાર વર્ગ માટે હતો. પહેલામાં જીવન નિર્વાહ માટે જરૂરી વેતન, કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન. 43A કે એટલીસ્ટ વ્યવસાય વગેરેમાં મેનેજમેન્ટ સંચાલનનો ભાગ બનાવો. અને 43B કોઓપરેટિવ સોસાયટીને લઈને. ક્લિયર છે? ચલો હવે અહીંયા આગળ વધીએ છીએ. હવે પછીના બધા અનુચ્છેદ મહત્વના છે. ડીપીએસપીમાં ધ્યાન લેજો. ડીપીએસપીની અંતર્ગત હવે પછીના જો અનુચ્છેદ હું 1 બાય 1 જાઉં છું તો આ સ્થિતિના સંદર્ભમાં પહેલી બાબત તમને દેખવા મળશે આર્ટિકલ નંબર 44. બે આંકડા સમાન છે તો આની અંદર કઈ જોગવાઈ છે? એક સમાન દીવાની કાયદો, જેને તમે કહેશો યુનિફોર્મ સિવિલ કોડ. ક્લિયર છે દરેકને? સમગ્ર ભારતમાં આજે નથી સફળ રહ્યા, પરંતુ ઘણા બધા સ્ટેટની અંદર ધીરે ધીરે શરૂઆત, ગોવા એ જ પ્રમાણે કહી શકાશે ઉત્તરાખંડ, બરાબર છે. તો એ સ્ટેટની અંતર્ગત ધીરે ધીરે લાગુ થઈ રહ્યા છે. ઉત્તરાખંડમાં ઇમ્પ્લિમેન્ટેશનનો પ્રશ્ન આપણે દેખવાનો રહેશે. પણ હું કહીશ કે અહીંયા સમગ્ર ભારતના સંદર્ભમાં યુનિફોર્મ સિવિલ કોડ નથી. શું છે આ યુનિફોર્મ સિવિલ કોડ? તો સિમ્પલ એક સમાન દીવાની કાયદો. જ્યારે દીવાની બાબત આવે છે ત્યારે ધર્મ સમુદાય આધારિત અલગ અલગ કાયદા, જેમ કે એક્ઝામ્પલ લગ્ન દીવાની બાબતનો પાર્ટ છે. તો હિન્દુ મેરેજ એક્ટ, મુસ્લિમ માટે મુસ્લિમ પર્સનલ લો છે, ખ્રિસ્તી માટે ખ્રિસ્તી પર્સનલ લો છે. તો અહીંયા તમે દેખો સમુદાય આધારિત એક્ટ અલગ અલગ છે, તો એક સમાન કરવા માટેનું સૂચન કરાયું છે. સાહેબ ક્રિમિનલ લો શું પહેલેથી એક સમાન હતા? હા, યુનિફોર્મ ક્રિમિનલ કોડ પહેલેથી એક સમાન છે, પણ દીવાની કાયદા એક સમાન નથી, જે એક સમાન કરવાનું સૂચન કર્યું છે આર્ટિકલ 44માં. ત્યારબાદ આર્ટિકલ 45. જ્યારે આર્ટિકલ 45 આવે યાદ આવવું જોઈએ કોની ચર્ચા? બાળકો. લખ્યું છે, શું લખ્યું છે? 6 થી ઓછી વયના બાળકોની સાળ સંભાળ,
સાળ સંભાળ અને શિક્ષણની જવાબદારી રાજ્ય સંભાળે. તો તમે દેખો અહીંયા આ સ્થિતિમાં શિક્ષણ આવે, કયો સુધારો આવે? 86. શરૂઆતમાં અહીંયા આર્ટિકલ છે ને એવું લખ્યું હતું 6 થી 14 વર્ષના બાળકને મફત ફરજિયાત શિક્ષણ, પણ એ તો 21 માં એડ કરી દીધો. તો અહીંયા નવી જવાબદારી લઈ કે હવે અમે ફોકસ કરીશું 6 થી ઓછી વયના બાળક. તો આર્ટિકલ 45 બદલાયો છે કયા સુધારા દ્વારા? 86માં ક્રમનો બંધારણીય સુધારો 2002 દ્વારા. ક્લિયર છે? તો બાળકો અંગેની જોગવાઈ સાળ સંભાળ શિક્ષણ. શું આમાં ગવર્મેન્ટ કામ કરે છે? હા, આંગણવાડી છે, બાલ મંદિર છે, હવે તો નંદઘર બરાબર છે, વગેરે વગેરે તમને દેખવા મળશે. હવે આ સ્થિતિની અંદર શિક્ષણની જવાબદારી, પછી સાળ સંભાળ માટે તો રસીકરણનો કાર્યક્રમ હોઈ શકે છે વગેરે, પોષણયુક્ત ખોરાકનો મુદ્દો હોય વગેરે પર કામ કરે છે. ચલો આર્ટિકલ નંબર 46. તો આર્ટિકલ નંબર 46 જ્યારે આવે ત્યારે તમારે ક્લિયર રહેવાનું છે. અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વર્ગને ધ્યાને રાખી. શું કીધું છે? તો અહીંયા કીધું છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઓબીસી વર્ગને ધ્યાને રાખી અહીંયા એમને કહી શકાશે સામાજિક અન્યાય સામે રક્ષણ પૂરું પાડવું. સામાજિક અન્યાય સામે રક્ષણ, બરાબર છે. અને બીજી મહત્વની બાબત લખી છે કે અહીંયા શૈક્ષણિક અને આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે. શૈક્ષણિક આર્થિક શું પૂરું પાડવામાં આવે? પ્રોત્સાહન. અને આ જવાબદારી કોની રહેશે? રાજ્યની રહેશે. તો તમે દેખો આ વર્ગ માટે ગવર્મેન્ટ સતત કાર્યરત રહે છે એનું સૂચન કરાયું છે કયા ભાગમાં? ભાગ નંબર ઓલરેડી 4 માં. કયા આર્ટિકલમાં? 46. કયા વર્ગના સંદર્ભમાં? અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઓબીસી વર્ગને લઈને. તો આ શબ્દ આવે ત્યારે તમે ક્લિયર કરશો આર્ટિકલ 46. ચલો એના પછી હું કહીશ કે આર્ટિકલ નંબર 47 શું કહે છે? આર્ટિકલ 47. તો આર્ટિકલ નંબર 47 આવે યાદ રાખવાનું દારૂબંધી. આના પરથી યાદ આવી જશે એની જોગવાઈ શું? તો પહેલી જોગવાઈ એ કે ભાઈ જાહેર આરોગ્ય જે છે આ જાહેર આરોગ્યને સુધાર કરે કોણ? રાજ્ય. અને કહે છે આરોગ્યને હાનિકારક પદાર્થ, હા એના આરોગ્યને હાનિકારક પદાર્થ, આ હાનિકારક પદાર્થ જે છે આ પદાર્થ પર શું કરે? પ્રતિબંધ મૂકે અને એને રોકે. તો તમે દેખો ઘણા બધા સ્ટેટમાં આલ્કોહોલ પ્રોહિબિશન છે, તો ભાઈ ડ્યુટી છે, કામ કરવાનું છે. બીજું સમગ્ર ભારતમાં ડ્રગ્સ પ્રતિબંધિત છે, તો એ તો જરૂરી છે, આરોગ્યને હાનિકારક છે. સાથે આરોગ્યને સુધાર માટે કામ કરે તો ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર, અર્બન હેલ્થ સેન્ટર, શહેરી ક્ષેત્રમાં સિવિલ હોસ્પિટલ વગેરે વગેરે, તો એ ગવર્મેન્ટ કામ કરી રહી છે. તો અહીંયા તમારો કીવર્ડ્સ યાદ આવવું જોઈએ. દારૂબંધી, એના પરથી આરોગ્યને હાનિકારક પદાર્થ પર પ્રતિબંધ, એના પરથી જાહેર આરોગ્ય સુધારવા અંગેની ચર્ચા. ચલો માનું ત્યાં સુધી દરેકને આટલે સુધી ક્લિયર છે. હવે એના પછીનો આર્ટિકલ જો વિચારીએ તો આ સ્થિતિના સંદર્ભમાં કહીશ આર્ટિકલ નંબર 48. જ્યારે આર્ટિકલ 48 આવે ગૌ હત્યા પ્રતિબંધ, એના પરથી યાદ રાખો કયો શબ્દ આવશે? ગૌ હત્યા પ્રતિબંધ. જો આ ના યાદ રાખો તો કૃષિ શબ્દથી યાદ રાખો. શું લખ્યું છે આમાં? તો લખ્યું છે કૃષિ અને પશુપાલનમાં હંમેશા વૈજ્ઞાનિક પદ્ધતિને પ્રોત્સાહન આપો. વૈજ્ઞાનિક પદ્ધતિને શું કરશો? તમે પ્રોત્સાહન પૂરું પાડશો. અને સાથે સાથે લખ્યું છે કે જે પણ દૂધાળા પશુઓ છે આ દૂધાળા પશુઓની કતલ શું કરવામાં આવે? અટકાવવામાં આવે. શું કરવામાં આવે? અટકાવવામાં આવે. માનું ત્યાં સુધી દરેકને દોસ્તો ક્લિયર છે? હા એના? તો ધ્યાન લેશો એ કહે છે કૃષિ હોય કે પશુપાલન તે વૈજ્ઞાનિક પદ્ધતિને પ્રોત્સાહન આપો. જેમ કે એક્ઝામ્પલ ટપક સિંચાઈ પદ્ધતિ, ગ્રીન હાઉસ વગેરે. તો ગવર્મેન્ટ કામ કરે છે, સબસિડી પ્રોવાઈડ કરે છે, વધુ ને વધુ ખેડૂતો એનો ઉપયોગ કરે માટે પ્રયત્ન કરે છે. દૂધાળા પશુઓની કતલ અટકાવી. ઘણા સ્ટેટમાં ગૌ હત્યા પ્રતિબંધ છે, તો એ પરથી આર્ટિકલ યાદ આવવું જોઈએ. આર્ટિકલ 48 માં છે. ક્લિયર છે? તો એક્ઝામ્પલ એના માટે કહું છું, એકવાર યાદ આવે કે દારૂબંધી આર્ટિકલ 47, તો પછી આર્ટિકલ યાદ આવી જશે. ગૌ હત્યા પ્રતિબંધ તો આર્ટિકલ 48 યાદ આવી જશે. ચલો એના પછી હું જઈશ કે આર્ટિકલ નંબર 48A પછીથી ઉમેરાયો છે. હવે દેખો આની નજદીક છે, કૃષિ છે, તો અહીંયા શાની ચર્ચા કરી છે? પર્યાવરણ. આ પર્યાવરણનું જતન કરે અને વન્યજીવોની રક્ષા કરે. વન્યજીવોની રક્ષા એ જવાબદારી કોની રહેશે? રાજ્યની રહેશે. કારણ કે ડીપીએસપી માં કોની જવાબદારી છે? રાજ્યની. તો પછીથી ઉમેરાયો છે આર્ટિકલ, અને પછીથી ઉમેરાયો છે તો પેલો સુધારો આવશે. કયો આવશે? 42માં ક્રમનો બંધારણીય સુધારો 1976. હવે શાંતિથી બંધારણીય સુધારા યાદ કરો. 39F બાળકોના સ્વાસ્થ્ય વિકાસ સમાન તક, 42મો સુધારો. 39A સામાન્ય મફત કાનૂની સેવાય, 42મો સુધારો. કામદાર વર્ગને મેનેજમેન્ટનો પાર્ટ બનાવો, 43A 42મો સુધારો. એ જ પ્રમાણે 48A 42મો. હા પેલા બે અલગ કયા આવે ખાસ? 43B કોઓપરેટિવ 97,
અને આર્ટિકલ નંબર 38 અસમાનતા દૂર કરવી એ આવશે 44મો બંધારણીય સુધારો. ક્લિયર છે? અને પેલો આર્ટિકલ તો તમને ખ્યાલ છે બાળકો માટે 86મા ક્રમનો બંધારણીય સુધારો કે 6 થી 14 વર્ષના બાળકોને મફત ફરજિયાત શિક્ષણ હતું, હટાવી શું કર્યું? 6 થી ઓછી વયના બાળકોની સારસંભાળ શિક્ષણ, કારણ કે પેલું જસ્ટિસેબલ બની ચૂક્યું, મૂળભૂત અધિકારમાં એડ થયું 21 એમાં માટે. ચલો હવે 2 આર્ટિકલ બાકી છે. કયા 2 આર્ટિકલ? તો અહીંયા લખું છું. આર્ટિકલ નંબર 49. ભાઈ આર્ટિકલ નંબર 49 શું કહે છે? તો આર્ટિકલ નંબર 49 કહે છે કે અહીંયા જે પણ આપણી રાષ્ટ્રીય સ્મારક છે, જે પણ પુરાતત્વીય સ્થળ છે, તો આ વગેરેનું જતન કરવું અને રક્ષણ કરવું એ કોની ફરજ રહેશે? રાજ્યની ફરજ રહેશે. તો ભાઈ તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, તાજમહલ, કોઈ પણ શબ્દથી યાદ રાખી શકો. કોઈને લાગે ધોળાવીરા તો યાદ રાખી શકે પુરાતત્વીય સ્થળ. એનું જતન રક્ષણ કરવું એ સૂચન કર્યું છે રાજ્યને. કયા આર્ટિકલમાં? 49. ચલો એના પછીનો આર્ટિકલ નંબર 50 શું કહે છે? તો કોલેજિયમ સિસ્ટમ યાદ આવે છે કઈ? કે ભાઈ આર્ટિકલ 50 માં લખ્યું છે કે કારોબારી અંગને ન્યાય તંત્રથી શું કરવામાં આવે? અલગ રાખવાનો પ્રયત્ન કરાય. ન્યાયિક અંગ આ બંનેને શું કરવાનું છે? અલગ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. જે સૂચન કયા આર્ટિકલમાં લખ્યું છે? આર્ટિકલ નંબર 50 માં છે. શાના હેતુ? તો ન્યાયતંત્રની સ્વતંત્રતા જે છે આ સ્વતંત્રતા બની રહે એ હેતુથી. માનું ત્યાં સુધી ક્લિયર છે? તો સિમ્પલ તમે દેખો છેલ્લો આર્ટિકલ, પછી 1 સેકન્ડમાં રિવિઝન કરાવું. શું છે આર્ટિકલ 51? તો આર્ટિકલ 51 એ છે કે હંમેશા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માં ભારતે શું નોંધાવવાનું છે? ભાગીદારી નોંધાવવાની રહેશે. એક્ઝામ્પલ, કોઈ આંતરરાષ્ટ્રીય સંધિ કરી તો ભાઈ હંમેશા એની બાધ્યતા પ્રત્યે કામ કરવાનું છે. એ જ પ્રમાણે કોઈ પણ આંતરરાષ્ટ્રીય કાયદો છે એને હંમેશા સન્માન પ્રદાન કરવાનું છે. તો સૂચન કર્યું છે ડીપીએસપીમાં કોઈ પણ વિવાદ થાય છે વાતચીત દ્વારા સોલ્વ કરો, યુદ્ધ એ અંતિમ વિકલ્પ હોઈ શકે. તો એ સૂચન કર્યું છે આર્ટિકલ 51 માં. હું કહીશ કે આર્ટિકલ સૌથી વધારે પૂછે છે. છેલ્લા જે આર્ટિકલ છે ડીપીએસપીના એ જેમ કે 44 તો કયો શબ્દ આવશે? યુનિફોર્મ સિવિલ કોડ. 45 બાળકોને લઈને. 46 આવે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વર્ગને લઈને. 47 આવે દારૂબંધી, આરોગ્યને હાનિકારક પદાર્થ પર પ્રતિબંધ અને જાહેર આરોગ્ય સુધારવું. 48 આવે ગૌહત્યા પ્રતિબંધ, દુધાળા પશુની કતલ અટકાવી, કૃષિ પશુપાલનમાં વૈજ્ઞાનિક પદ્ધતિ. અને 48 એ પર્યાવરણનું જતન અને વન્યજીવોની રક્ષા. 39 ની અંદર રાષ્ટ્રીય સ્મારક પુરાતત્વીય સ્થળના રક્ષણ જતનની જોગવાઈ. 50 માં કારોબારી અંગને ન્યાયતંત્રથી અલગ કરવાનો પ્રયત્ન કરવો. અને 51 માં આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતીમાં ભાગીદારી. માનું ત્યાં સુધી ક્લિયર છે દરેકને? તો આશા રાખું છું આ આર્ટિકલ ડાયરેક્ટલી એક્ઝામમાં પૂછે છે કારણ કે નોન જસ્ટિસેબલ હોવાને લીધે. તો અહીંયા તમે દેખો આપણે કઈ બાબતને સમજવાનો પ્રયત્ન કર્યો છે? ડીપીએસપીના સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કર્યો. ચોક્કસ આ સિદ્ધાંતોને ક્લાસિફિકેશન વર્ગીકૃત કર્યા છે. કેટલા બાબતોની અંદર? 3 બાબતોની અંદર વર્ગીકૃત કર્યા છે. કયા 3 બાબતોની અંદર? તો હું કહીશ કે 1 by 1. એક ગાંધીવાદી વિચાર, બીજું સામાજિકવાદી વિચાર અને ઉદારવાદી વિચાર. ખાલી એક ઓબ્ઝર્વેશન બોલું તમને, સમય કાઢી આના પર ફોકસ કરજો. શરૂઆતના સિદ્ધાંતો વધુ પ્રમાણમાં સમાજવાદી વિચાર તરફ છે. શરૂઆતના પછીનો ફેઝ દેખાશે ગાંધીવાદી વિચારમાં અને અંતિમ મહત્વના અનુચ્છેદ તમને ઉદારવાદી વિચારની અંતર્ગત દેખવા મળશે. તો તમારી સામે ટેબલ છે. એકવાર એના કીવર્ડ્સ આધારિત યાદ કરવાનું. જેમ કે 40 પંચાયતોનું ગઠન, 43 કુટીર ઉદ્યોગ, બીજી જોગવાઈઓ આમાં કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન, 43 બી હા એના શું હતું? કોઓપરેટિવ સોસાયટી. 46 માં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વર્ગ. 47 માં યાદ કરો આર્ટિકલ દારૂબંધી, જાહેર આરોગ્ય સુધારવું. 48 માં ગૌહત્યા પ્રતિબંધ. તો એ ગાંધીવાદી વિચાર. તો આવી રીતે કીવર્ડ્સ આધારિત તમારે યાદ રાખવાનું. જેમ કે 44 યુનિફોર્મ સિવિલ કોડ, 45 માં બાળકો, 48 ની અંતર્ગત યાદ આવે છે કૃષિ પશુપાલનમાં વૈજ્ઞાનિક પદ્ધતિ, 48 એ પર્યાવરણનું જતન, 49 માં પુરાતત્વીય સ્થળ વગેરે, 50 ની અંતર્ગત ભાઈ બધા રિવિઝન કરાવી રહ્યો છું હું તો વાંધો નહીં. કારોબારી અને ન્યાયિક અંગને અલગ રાખવાનો પ્રયત્ન અને 51 માં આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી. તો આ રીતે કીવર્ડ્સ આધારિત યાદ હોવું જોઈએ. હા ને કે હા ભાઈ ગાંધીવાદી વિચાર તો ભાઈ સિમ્પલ આવે. પંચાયત તો આમાં હતું. પછી તમને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વર્ગના સંદર્ભમાં આવે છે તો આમાં બરાબર છે. અને ત્યાં પણ અસર ઘણીવાર અમુક વિચાર છે ને 2 માં દેખાય હોઈ શકે, ના નથી બરાબર છે, પણ આ મહત્તમ તમે રેફરન્સ તરીકે લઈ શકો છો. ચલો હવે ડીપીએસપી ને વિરામ આપીએ છીએ.